પ્રકરણ 5 એમ કોમર્સનો પરિચય. મોબાઈલ કોમર્સ એ એમ કોમર્સ તરીકે ઓળખવામાં આવે છે. તે મોબાઈલ ફોન, પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ એટલે કે PDAS, સ્માર્ટફોન, ટેબ્લેટ, પામટોપ કે તેના જેવા કોઈપણ મોબાઈલ સાધન દ્વારા ઇન્ટરનેટની મદદથી માલ કે સેવાના ખરીદ કે વેચાણને રજૂ કરે છે. એમ કોમર્સ ઉપયોગકર્તાને લવચિકતા એટલે કે ફ્લેક્સિબિલિટી અને સાર્વત્રિકતા એટલે કે યુબિક્યુટીના લાભ પૂરા પાડે છે. મોબાઈલ ફોનના ઉપયોગથી ગ્રાહક કોમ્પ્યુટરના ટર્મિનલ પાસે કે દુકાનમાં પ્રત્યક્ષ હાજર ન હોવા છતાં વ્યાવસાયિક વ્યવહાર કરી શકે છે. આને લગતા ઉપકરણો ઉપયોગકર્તા જ્યાં જાય ત્યાં તેની પાસે જ હોય છે, જે કોઈપણ સ્થળેથી ઇન્ટરનેટના ઉપયોગને શક્ય બનાવે છે. પરિવહન વખતે તે વાસ્તવિક સમયના વ્યવહારની સુવિધા આપે છે. સ્માર્ટફોન અને ટેબ્લેટની લોકપ્રિયતા દિન પ્રતિદિન થતી વૃદ્ધિને કારણે વધુને વધુ ઉપયોગકર્તાઓ એમ કોમર્સ તરફ વળે છે. એમ કોમર્સના કેટલાક ઉદાહરણ આ મુજબ છે: હવાઈ ટિકિટની ખરીદી, ચલચિત્રની ટિકિટની ખરીદી, રેસ્ટોરન્ટનું બુકિંગ અને આરક્ષણ, હોટલનું બુકિંગ અને આરક્ષણ, શેરબજારનું પૃથક્કરણ. બેંક અને તેના જેવી અન્ય વાણિજ્યિક સંસ્થાઓ પોતાના વ્યવસાયને સુરક્ષિત રાખવા એમ કોમર્સનો વધુને વધુ ઉપયોગ કરી રહી છે. તેઓ પોતાના ગ્રાહકને મોબાઈલ ફોન દ્વારા ખાતાની સિલક જાણવા, શેરબજારની વધઘટ જોવા અને તેમાં ખરીદ વેચાણ કરવા માટેની સુવિધા આપે છે. આ સેવાને મોબાઈલ બેન્કિંગ અથવા એમ બેન્કિંગ કહે છે. મોબાઈલ ઉપકરણો દ્વારા પૂરી પાડવામાં આવતી શેરબજારને લગતી સેવાઓ પણ હવે પ્રચલિત બની રહી છે અને તેને મોબાઈલ બ્રોકરેજ તરીકે ઓળખવામાં આવે છે. મોબાઈલ સંબંધિત સેવાઓની માંગણી સાથે સમાચાર માહિતી, રમતગમત, મનોરંજન, ખરીદી અને આરક્ષણ અંગેની માહિતી જેવા ક્ષેત્રો પણ વિસ્તાર પામ્યા છે. એમ કોમર્સના લાભ. બેનિફિટ્સ ઓફ એમ કોમર્સ. મોબાઈલના ઉપયોગમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થઈ રહી છે અને તે હવે માત્ર પ્રત્યાયન વ્યવહાર એટલે કે પરસ્પર વાત કરવા પૂરતો મર્યાદિત રહ્યો નથી. મોબાઈલ સંસ્થાઓ નવી સુવિધાઓ ધરાવતા સ્માર્ટફોન સાથે આવી રહી છે, જેના દ્વારા ગ્રાહકને સરળતા, લવચિકતા અને સુરક્ષા એકસાથે પૂરી પાડવામાં આવે છે. સહજ ઉપલબ્ધતા અને ગતિશીલતાના કારણે એમ કોમર્સ આજકાલ વધુ પ્રચલિત થઈ રહ્યું છે. વેબ વિકાસ કરતી સંસ્થાઓ પણ મોબાઈલ ઉપકરણો પર વેબસાઇટ યોગ્ય રીતે દર્શાવી શકાય તે માટે સક્રિયતા દાખવી રહ્યા છે. એમ કોમર્સ વાયરલેસ નેટવર્ક અને ઇન્ટરનેટનું એવું સંચાલન છે જેને હસ્તગત ઉપકરણ દ્વારા સતત પાસે રાખી શકાય છે. ઇન્ટરનેટ અને ઈ કોમર્સના ફાયદા એમ કોમર્સ દ્વારા પણ ઉપલબ્ધ થાય છે. એમ કોમર્સના કેટલાક લાભ નીચેની યાદીમાં દર્શાવ્યા છે. એમ કોમર્સ ઉપયોગકર્તાને અનુકૂલન પૂરું પાડે છે. મોબાઈલ ઉપકરણ પરની કેટલીક ક્લિક દ્વારા ઉપયોગકર્તા પરિવહનના સમય દરમિયાન પણ ખરીદી, બેન્કિંગ અને મીડિયા ફાઇલ ડાઉનલોડ કરવા જેવી પ્રવૃત્તિઓ કરી શકે છે. મોબાઈલ સાધન દ્વારા ઉપયોગકર્તાનો પરોક્ષ રીતે કોઈપણ સમયે અને સ્થાને સંપર્ક કરી શકાય છે. વ્યવહાર ખર્ચમાં ઘટાડો થાય છે. વિક્રેતાને ઓર્ડર આપવામાં ઓછો સમય લાગે છે. તદુપરાંત ઉપયોગકર્તા પાસે આ માટે PC કે લેપટોપ હોવું જરૂરી નથી. વ્યાવસાયિક પ્રક્રિયાઓ સુવ્યવસ્થિત બને છે. વૈશ્વિક સંપર્ક શક્ય બને છે. વ્યવસાય નિરંતર એટલે કે 24x7 સમયે ચલાવી શકાય છે. કોઈપણ મોબાઈલ ઉપકરણ દ્વારા માહિતીનો ઉપયોગ કરી શકવાની લવચિકતા પૂરી પાડે છે. અંગત કમ્પ્યુટરના ઉપયોગની જેમ જ મોબાઈલ સાધનના ઉપયોગ દ્વારા પણ ચૂકવણી કરી શકાય છે. સમયાધારિત જટિલ એટલે કે ટાઈમ ક્રિટિકલ અને સંકટકાલીન માહિતી મોકલવા ઉપયોગી છે. હસ્તગત ઉપકરણનું ભૌતિક સ્થાન સરળતાથી શોધી શકાય છે. સ્થાન આધારિત વિનિયોગોના ઉદ્ભવથી ઉપયોગકર્તા સુસંગત માહિતી મેળવી શકે છે. આ પ્રકરણમાં આગળ આપણે સ્થાન આધારિત વિનિયોગો વિશે ચર્ચા કરીશું. મોબાઈલ ઉપકરણ પર વિવિધ ચેતવણીઓ એટલે કે કસ્ટમાઇઝ અલર્ટ્સ સરળતાથી મેળવી શકાય છે. વર્તમાન યુગમાં તત્કાલ જોડાણ અને વધુ ઝડપી 3G સેવાઓની ઉપલબ્ધિએ એમ કોમર્સને વધુ પ્રચલિત બનાવ્યું છે. ઉપયોગકર્તા સુધી માહિતી સમયસર પહોંચાડી શકાય છે. હવાઈ કે ટ્રેનની અનુસૂચિ
વિલંબ કે રદ કર્યાની માહિતી ઉપયોગકર્તાને તેના મોબાઈલ ઉપકરણ પર વાસ્તવિક સમયે પૂરી પાડી શકાય છે. એમ કોમર્સની મર્યાદાઓ. લિમિટેશન્સ ઓફ એમ કોમર્સ. એમ કોમર્સના લાભની યાદી લાંબી હોવા છતાં તેની કેટલીક મર્યાદાઓ પણ છે, જે નીચે દર્શાવેલી છે. હાલમાં ઉપલબ્ધ હસ્તગત એટલે કે હેન્ડહેલ્ડ સાધનો સ્ક્રીનનું મર્યાદિત કદ ધરાવે છે. વળી તે ફાઇલના પ્રકાર અને ડેટાના સ્થાનાંતરમાં પણ મર્યાદિત છે. ઘણીવાર વિડીયો દર્શાવવા પણ મુશ્કેલ બને છે. અંગત કમ્પ્યુટરની સરખામણીમાં ઉપયોગકર્તા માટેનો ઇન્ટરફેસ ઓછો અનુકૂળ હોય છે. મોબાઈલ ઉપકરણો પાસે કમ્પ્યુટિંગ ક્ષમતા, મેમરી અને સંગ્રહ ક્ષમતા મર્યાદિત હોય છે. એમ કોમર્સ વાયરલેસ નેટવર્ક પર ચાલે છે, જે વાયરયુક્ત નેટવર્કની તુલનામાં ઓછું સુરક્ષિત છે. તે મર્યાદિત બેન્ડવિડ્થ એટલે કે ગતિ ધરાવે છે. મોબાઈલ અને વાયરલેસ બ્રોડબેન્ડ માળખાને સ્થાપિત કરવાનો ખર્ચ વધુ હોય છે. એમ કોમર્સના વિનિયોગ. એપ્લિકેશન્સ ઓફ એમ કોમર્સ. એમ કોમર્સના વિનિયોગ ઝડપથી વૃદ્ધિ પામી રહ્યા છે. તેના ઉપયોગ અહીં ચર્ચવામાં વિસ્તારો પૂરતા મર્યાદિત નથી. નિકટના ભવિષ્યમાં વધુને વધુ વિનિયોગોનો વિકાસ થવાનો છે. એમ કોમર્સના કેટલાક વિનિયોગ વિશે ચર્ચા કરીએ. મોબાઈલ માર્કેટિંગ અને વિજ્ઞાપન. મોબાઈલ માર્કેટિંગ એન્ડ એડવર્ટાઇઝિંગ. હવે સંસ્થાઓ માર્કેટિંગથી વિજ્ઞાપન સુધીની સેવાઓના વિસ્તાર માટે એમ કોમર્સનો ઉપયોગ કરે છે. સંસ્થાઓ દ્વારા વિશાળ સંખ્યામાં પ્રેક્ષકો સુધી પહોંચવા માટે મોબાઈલ વિજ્ઞાપનનો માર્ગ સૌથી વધુ પ્રચલિત બન્યો છે. મોટાભાગના પોર્ટલ માટે ઇન્ટરનેટ પર વિજ્ઞાપન એ આવકનો એક મોટો સ્ત્રોત બની રહ્યો છે. ઘણા છૂટક વેપારીઓ સ્થાન આધારિત મોબાઈલ વિજ્ઞાપનનો વિકલ્પ પૂરો પાડે છે, જેના દ્વારા ગ્રાહકો સુધી પહોંચી વેચાણ વધારી શકાય છે. આમ, મોબાઈલ ઉપકરણ પર મૂકવામાં આવેલ વિજ્ઞાપન અંગત જરૂરિયાત અને ચોકસાઈ સ્થાન પર આધારિત હોઈ શકે છે. ઉપયોગકર્તાના વર્તમાન સ્થાન પાસે આપવામાં આવતા વિવિધ વળતર અને યોજનાઓ અંગે તેને વાકેફ કરી શકાય છે. મોબાઈલ પર ટિકિટ. મોબાઈલ ટિકિટિંગ. ઉપયોગકર્તા મોબાઈલનો ઉપયોગ કરી સરળતાથી હવાઈ, રેલવે કે ચલચિત્રની ટિકિટ ખરીદી શકે છે. ઉપયોગકર્તાના મોબાઈલ ઉપકરણ પર આ ટિકિટ મોકલવામાં આવે છે. ઉપયોગકર્તા જરૂરી સ્થાન પર પોતાના મોબાઈલ ઉપકરણમાં આ ટિકિટને રજૂ કરી શકે છે. વિનિયોગનો ઉપયોગ કરીને અથવા હવાઈ યાત્રાના એજન્ટનો પોર્ટલનો ઉપયોગ કરી મોબાઈલ ફોન દ્વારા ટિકિટ સરળતાથી રદ પણ કરાવી શકાય છે. તે અવરજવર કે પાર્કિંગના કષ્ટમાંથી મુક્તિ અપાવે છે, કારણ કે ઉપયોગકર્તાએ ટિકિટ ખરીદવા જે તે સ્થળે જવાની જરૂર રહેતી નથી. આકૃતિ. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ એટલે કે IRCTC નું લોગિન પાનું દર્શાવે છે. આપણે મોબાઈલ સાધનનો ઉપયોગ કરી ઓનલાઈન ટિકિટની નોંધણી કરવાનો પ્રયત્ન કરીએ. યુઝરનેમ અને પાસવર્ડ પૂરા પાડ્યા બાદ નોંધ. ઉપયોગકર્તા પાસે પહેલેથી ખાતું છે. ઉપયોગકર્તા આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂળ સ્થાન એટલે કે સોર્સ અને ગંતવ્ય એટલે કે ડેસ્ટિનેશનના નામ, મુસાફરીની તારીખ, ટિકિટનો પ્રકાર અને નિયત હિસ્સા એટલે કે ક્વોટા અંગેની તેની યોજના દાખલ કરી શકે છે. જ્યારે ઉપયોગકર્તા ફાઇન્ડ ટ્રેન્સ બટન પર ક્લિક કરે ત્યારે તેની જરૂરિયાત મુજબની તારીખે ઉપલબ્ધ ટ્રેનની યાદી આકૃતિમાં દર્શાવ્યા મુજબ રજૂ કરવામાં આવે છે. ઉપયોગકર્તા ટ્રેનમાં નામ પર ક્લિક કરી વધુ વિગતો મેળવી શકે છે. આકૃતિમાં આપણને માત્ર એક ટ્રેનનું નામ જોવા મળી શકે છે, પરંતુ એથી વધુ ટ્રેનની યાદી મેળવવી પણ શક્ય છે. ત્યાર પછી આકૃતિમાં દર્શાવ્યા મુજબ ટિકિટની નોંધણી દરમિયાન મુસાફર પોતાની વિગતો પૂરી પાડી શકે છે. નોંધણી થયા બાદ ઉપયોગકર્તાને IRCTC તરફથી ઈ-ટિકિટનો સંદેશ મોકલવામાં આવે છે, જે મુસાફરી દરમિયાન રજૂ કરી શકાય છે. તમે જોઈ શકો છો કે કમ્પ્યુટર સાથે જોડાયા વિના કે રેલવે સ્ટેશને પ્રત્યક્ષ હાજરી આપ્યા વિના ઉપયોગકર્તા કોઈપણ સ્થળે કોઈપણ સમયે મોબાઈલ ઉપકરણની મદદથી આ સેવાનો ઉપયોગ કરી શકે છે. મોબાઈલ હરાજી. મોબાઈલ ઓક્શન્સ. હાલના સમયમાં હરાજીની સાઇટ ઘણી પ્રચલિત થઈ રહી છે.
મોબાઈલ ઉપકરણ હરાજીની આવી સાઇટનો સંપર્ક સાધવામાં મદદરૂપ બને છે. ઉપયોગકર્તા હરતા ફરતા પણ આ સાઇટનો ઉપયોગ કરી શકે છે, બોલી લગાવી શકે છે, બોલી પર સતત દેખરેખ રાખી શકે છે અને આ પ્રક્રિયામાં યોગ્ય રીતે સમયસર સક્રિય રહી શકે છે. હરાજી માટેની અનેક વેબસાઇટોએ વાયરલેસ નેટવર્ક દ્વારા મોબાઈલ ઉપકરણનો ઉપયોગ કરી શકાય તે પ્રકારના ગેટવે અને ઇન્ટરફેસની રચના કરી છે. મોબાઈલ ઉપકરણ પર હરાજી માટેની eBay સાઇટનું દ્રશ્ય આકૃતિમાં દર્શાવ્યું છે. ઉપયોગકર્તા મોબાઈલ ઉપકરણ વડે અહીં ઉત્પાદન માટે બોલી લગાવી શકે છે. મોબાઈલ દ્વારા મનોરંજન. મોબાઈલ એન્ટરટેનમેન્ટ. મોબાઈલ સાધનોનો વ્યાપક ઉપયોગ ઓડિયો સાંભળવા, વિડીયો જોવા અને રમતો રમવા માટે કરવામાં આવે છે. મોબાઈલના ઉપયોગકર્તાઓ મનોરંજનની ઓનલાઈન લાઇબ્રેરીમાં સભ્ય થઈ શકે છે, જ્યાં તેઓ ગીતો, વિડીયો કે રમતોને શોધી પોતાના સંગ્રહમાં સરળતાથી ડાઉનલોડ કરી અનુકૂળતા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે. વિપુલ સંખ્યાના મોબાઈલ ધારકોને ડાઉનલોડ આધારિત ચૂકવણી, કાર્યક્રમ આધારિત ચૂકવણી કે લવાજબ આધારિત સેવાઓ પૂરી પાડી શકાય છે અને તેમણે આ સેવાઓ માટે ચૂકવણી કરવા તૈયાર રહેવું પડે છે. મોબાઈલ દ્વારા ખરીદી. મોબાઈલ પરચેઝ. મોબાઈલ દ્વારા ખરીદીની પ્રક્રિયા ગ્રાહકને કોઈપણ સમયે ને સ્થળે ઓનલાઈન ખરીદીની સુવિધા પૂરી પાડે છે. ગ્રાહકો ઉત્પાદનની જાણકારી મેળવી ચૂકવણીની સુરક્ષિત પદ્ધતિનો ઉપયોગ કરી ખરીદીનો ઓર્ડર આપી શકે છે. છૂટક વેપારી ગ્રાહકને લેખિત સૂચિને બદલે તેને જોઈતા ઉત્પાદનોની યાદી સીધી જ તેના મોબાઈલ પર મોકલી શકે છે. આ જ રીતે ગ્રાહક છૂટક વેપારીની ઈ-કોમર્સ સાઇટની મોબાઈલ આવૃત્તિની મુલાકાત લઈ શકે છે. છૂટક વેપારીઓ ગ્રાહકનો સંપર્ક સાધી તેને સ્થાનિક દુકાનો પર મળતા વળતર વિશેની જાણકારી પૂરી પાડી શકે છે. આકૃતિમાં મોબાઈલ ઉપકરણ પર જોવા મળતું ફ્લિપકાર્ટનું હોમપેજ રજૂ કરવામાં આવ્યું છે. મોબાઈલ દ્વારા થતી ખરીદી સંદર્ભે ઉત્પાદનના વિભાગની પસંદગી, ઉત્પાદનની પસંદગી, ઉત્પાદન અંગેની માહિતી, ઓર્ડર પ્રક્રિયા અને વિગતો આકૃતિમાં દર્શાવવામાં આવેલ છે. મોબાઈલ દ્વારા નાણાકીય સેવાઓ. મોબાઈલ ફાઇનાન્શિયલ સર્વિસીસ. આજકાલ ઘણી પ્રતિષ્ઠિત બેંકો અને નાણાકીય સંસ્થાઓ એમ-કોમર્સનો ઉપયોગ કરે છે. તેઓ તેમના ગ્રાહકોને મોબાઈલ ફોન કે અન્ય મોબાઈલ સાધનો દ્વારા તેમના ખાતાની જાણકારી, શેરનું ખરીદ વેચાણ, દેવા માફી વગેરે જેવી સુવિધાઓ પૂરી પાડે છે. યુનિયન બેંક દ્વારા પૂરી પાડવામાં આવતી મોબાઈલ સેવા આકૃતિમાં દર્શાવી છે. એન્ડ્રોઈડ માર્કેટમાંથી ગ્રાહક યુ મોબાઈલ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે. નોંધણી થઈ ગયા બાદ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગ્રાહક તેના મોબાઈલ સાધન પર બેંક દ્વારા પૂરી પાડવામાં આવેલી સેવાઓ મેળવી શકે છે. મુખ્ય મેનુમાં વિવિધ વિકલ્પો આકૃતિમાં જોઈ શકાય છે. ગ્રાહક તેની ખાતાકીય શિલક તપાસી શકે છે, અન્ય બેંકના ખાતામાં રકમનું હસ્તાંતરણ કરી શકે છે, ચેકબુક મેળવવા માટે વિનંતી કરી શકે છે અને આ સિવાય પણ અન્ય પ્રકારની અનેક સેવાઓ પોતાના મોબાઈલ ઉપકરણ દ્વારા મેળવી શકે છે. મોબાઈલ દ્વારા માહિતી સેવા. મોબાઈલ ઇન્ફોર્મેશન સર્વિસીસ. અંગત કમ્પ્યુટરની જેમ જ મોબાઈલ ધારકોને વિપુલ પ્રમાણમાં માહિતીને લગતી સેવાઓ પૂરી પાડી શકાય છે. આમાં સમાવિષ્ટ છે સમાચાર સેવા, શેરબજારની વિગતો, ખેલકૂદ સમાચાર, નાણાકીય નોંધ, યાતાયાતની માહિતી. સ્થળ અને શોધ સેવા. લોકેશન એન્ડ સર્ચ સર્વિસ. મોબાઈલ કોમર્સના ઉપયોગ સમયે ઉપયોગકર્તાના મોબાઈલ ફોનનું સ્થાન એક અગત્યની માહિતી બની રહે છે. ઉદાહરણ તરીકે, મર્યાદિત કિંમતમાં અને ચોક્કસ વિશિષ્ટતાઓ સાથે ઉપલબ્ધ સ્માર્ટફોનને ખરીદવા માંગતા ઉપયોગકર્તાને તેની નજીકની દુકાનનું સ્થાન જાણવામાં રસ હશે કે જ્યાંથી તે પોતાની અપેક્ષા મુજબનું ઉત્પાદન મેળવી શકે. સ્થાન અને શોધની સેવા ઉપયોગકર્તાને તેના વર્તમાન સ્થાનથી શહેરની નિકટવર્તી દુકાનોની માહિતી મળે તે જરૂરી છે. ઉપયોગકર્તાના મોબાઈલના સ્થાન અંગેની જાણ વ્યાપારીને સ્થાનિક નકશા, સ્થાનિક રજૂઆતો, સ્થાનિક હવામાન, વ્યક્તિ અંગેની ખબર અને દેખરેખ જેવી સ્થળ આધારિત સેવાઓ પૂરી પાડવાની સુવિધા આપે છે.
મોબાઈલ સાધનોની મદદથી કોઈ નિશ્ચિત જગ્યા, સિનેમાગૃહ, ભોજનાલય, દવાખાનું કે અન્ય સુવિધાઓ માટેની માહિતી મેળવી શકાય છે. એલ-કોમર્સ નામથી ઓળખાતી સ્થળ આધારિત શોધ વિશે અભ્યાસ કરીએ. એલ-કોમર્સ પીડીએ, સેલ્યુલર ફોન અને પોકેટ પીસી જેવા વધુને વધુ વાયરલેસ સાધનોએ એમ-કોમર્સની વૃદ્ધિ માટે નોંધપાત્ર તકો ઊભી કરી છે. ગ્રાહક કે વિક્રેતાની ઉત્પાદન તથા સેવા સંબંધી બધી જ આવશ્યકતાઓની પૂર્તિ માટે મોબાઈલ કોમર્સ સક્ષમ સાબિત થયું છે. આમ છતાં કેટલીક વિશિષ્ટ સ્થિતિઓમાં ગ્રાહક અને વિક્રેતાઓનું નિશ્ચિત સ્થાન વ્યવહાર માટે મહત્વનું હોય છે. આજકાલ સ્થાન આધારિત ઘણા વિનિયોગો અને સેવાઓ આપવામાં આવે છે. આ વિનિયોગો સેવા કે ઉત્પાદનને પહોંચવા માટે ઉપયોગકર્તાના સ્થાનની દેખરેખ રાખે છે. વ્યાવસાયિક હેતુ માટે સ્થાનની માહિતી પૂરી પાડતી તકનીકના ઉપયોગને એલ-કોમર્સ તરીકે ઓળખવામાં આવે છે. મોબાઈલ ઉપકરણના ભૌતિક સ્થાનને આધારે તકનીક વિનિયોગના ઉપયુક્ત ક્ષેત્રનું નિર્ધારણ કરે છે અને તેના દ્વારા ઉપયોગકર્તા સ્થળ વિશેષને લોગિન કરી શકે છે, અન્ય વ્યક્તિનું સ્થાન જાણી શકે છે અને બેંક કે ભોજનાલય જેવા સ્થળ શોધી શકે છે. આ તકનીક જીપીએસ, સેલ્યુલર અને વાઈફાઈ સ્ત્રોત તરફથી મળતા સિગ્નલ પર કાર્ય કરે છે. મોબાઈલ ઉપકરણોની સ્થિતિ નક્કી કરવા માટેની સૌથી વધુ ચોક્કસ પદ્ધતિ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ જીપીએસ છે. તે સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત સેટેલાઇટ ટ્રેકિંગ પદ્ધતિ પર આધારિત છે, જ્યાં પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરતા 3 ઉપગ્રહોના સમૂહ દ્વારા જીપીએસ સિગ્નલ દ્વારા ઉત્પન્ન થયેલા સિગ્નલના છેદબિંદુનો ઉપયોગ કરવામાં આવે છે. તે 500 મીટરના ઘેરાવામાં ઉપકરણનું સ્થાન નક્કી કરે છે. આને ત્રિકોણીય એટલે કે ટ્રાયેંગ્યુલેશન તરીકે ઓળખવામાં આવે છે. જીપીએસ સિગ્નલ અલ્પ કે અવરુદ્ધ હોય તો મોબાઈલ ઉપકરણ સેલ ટાવર અને વાઈફાઈ હોટસ્પોટ તરફથી મળતા સિગ્નલનો ઉપયોગ કરી શકે છે. આ સિગ્નલ સ્વયં સ્થાનને પ્રસારિત કરી શકતા નથી, પરંતુ સ્માર્ટફોન સંસ્થાઓ પોતાના ડેટાબેઝમાં સંગ્રહિત સ્ત્રોતનો ઉપયોગ કરી આ સ્થાનની જાણકારી આપે છે. જીપીએસ દ્વારા મોબાઈલ સાધનનો ઉપયોગ કરી ઉપયોગકર્તાના સ્થાનની જાણકારી મેળવવા માટેનો વિનિયોગ આકૃતિમાં દર્શાવ્યો છે. નોંધ: આ માટે સાધન પર જીપીએસનું સમર્થન હોવું જરૂરી છે. આકૃતિમાં મોબાઈલ સાધન પર દર્શાવવામાં આવેલું વિજ્ઞાપન પણ સ્થાન આધારિત છે. આકૃતિમાં ઉપયોગકર્તાનું વર્તમાન મોબાઈલ સ્થાન સીજી રોડ, અમદાવાદ છે. જો ઉપયોગકર્તા તેના સ્થાનથી નજીક આવેલા ભોજનાલય શોધવા ઈચ્છતો હોય તો તે આકૃતિમાં દર્શાવ્યા મુજબનો વિકલ્પ પસંદ કરશે. આમ કરવાથી તેના સ્થાનની નજીક આવેલ ભોજનાલયની યાદી દર્શાવવામાં આવશે. ઉપયોગકર્તા આ શોધ માટે નિશ્ચિત અંતરની સ્પષ્ટતા પણ કરી શકે છે, જે આકૃતિમાં દર્શાવ્યું છે. આમ કરવાથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ શોધના પરિણામને વધુ ફિલ્ટર કરી રજૂ કરી શકાય છે. હવે સ્થાન આધારિત સેવાઓના એક અન્ય ઉદાહરણની ચર્ચા કરીએ, જેમાં આપણે ગંતવ્ય સ્થાન સુધીનો માર્ગ શોધવા માટે નકશાનો ઉપયોગ કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે, ઉપયોગકર્તાને ગંતવ્ય સ્થાન સુધી પહોંચવું છે, પરંતુ તેનો માર્ગ તે જાણતો નથી. આકૃતિમાં દર્શાવ્યા મુજબ નકશાના ઉપયોગ દ્વારા સ્થાન આધારિત સેવાઓ ઉપયોગકર્તાનું વર્તમાન સ્થાન શોધી શકે છે, જેને ભૂરા રંગના નિર્દેશક દ્વારા દર્શાવવામાં આવે છે. હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણે ગંતવ્ય સ્થાનનું નામ ટાઈપ કરીને કે બોલીને તેનો નિર્દેશ કરી શકીએ છીએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગંતવ્ય સ્થાન તરીકે વિરમગામ પસંદ કરવામાં આવ્યું છે. આકૃતિમાં આપેલ નકશો સ્ત્રોત સ્થાનથી ગંતવ્ય સ્થાન સુધીનો માર્ગ દર્શાવે છે. આકૃતિમાં ગંતવ્ય સ્થાને પહોંચવા માટેનું અંતર અને અંદાજિત સમય પણ દર્શાવવામાં આવ્યા છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા માટેની મદદ પણ મેળવી શકાય છે. સ્થાન આધારિત સેવાઓ ગ્રાહકને જરૂરિયાત અનુસાર વધુ ઝડપી અને નિશ્ચિત સેવાઓ માટે અનુકૂલન અને અવસર પૂરા પાડે છે. સ્થાન આધારિત કેટલીક સેવાઓના ઉદાહરણ નીચે દર્શાવ્યા છે. માહિતી અથવા નિર્દેશન સેવાઓ, ઇન્ફોર્મેશન ઓર ડિરેક્ટરી સર્વિસીસ.
ક્રિયાશીલ યલો પેજ ઉપયોગકર્તાને આપોઆપ નજીકના ભોજનાલય, પાર્કિંગ સુવિધા, યાતાયાતની માહિતી વગેરેથી માહિતગાર કરે છે. અનુસંધાન સેવા, ટ્રેકિંગ સર્વિસીસ, અકસ્માતની શોધખોળ, મિત્રના ભૌગોલિક સ્થાનની શોધ, ખોવાયેલી મોટરકારની શોધ, વાલી દ્વારા પોતાના બાળકોની શોધ વગેરે. સંકટકાળ સેવાઓ, ઇમરજન્સી સર્વિસીસ, સંકટ સમયે આરોગ્યલક્ષી અને એમ્બ્યુલન્સ સેવા, શોધ અને બચાવ કામગીરી, માર્ગ અકસ્માતોમાં સહાય, પોલીસ, સંરક્ષણ અને અગ્નિશામક સહાય, વિજ્ઞાપન દ્વારા પ્રોત્સાહન, એડવર્ટાઇઝિંગ પ્રમોશન, લક્ષ્યવેધી વિજ્ઞાપનો, પ્રોત્સાહક સંદેશાઓ, દુકાનમાં ગ્રાહકની ઓળખાણ, નકશા, મેપિંગ, વિશિષ્ટ ભૌગોલિક સ્થાનના નકશાઓની રચના, નેવિગેશન, એક સ્થળથી અન્ય સ્થળ સુધીનું દિશા સૂચન. ઈ કોમર્સ અને એમ કોમર્સમાં સુરક્ષાની સમસ્યાઓ, સિક્યુરિટી ઇસ્યુઝ ઇન ઈ કોમર્સ એન્ડ એમ કોમર્સ. ઇન્ટરનેટ એવું સાર્વજનિક નેટવર્ક છે જેમાં હજારોની સંખ્યામાં અંગત કમ્પ્યુટર નેટવર્ક પરસ્પર સંલગ્ન હોય છે. આ અંગત નેટવર્ક ક્યારેક સાર્વજનિક નેટવર્ક પર સુરક્ષા રહિત બની જતું હોય છે. વ્યવસાય માટે ઇન્ટરનેટ સારી તકો પૂરી પાડે છે, પણ અનુકૂળતાઓ સાથે હંમેશા નવા જોખમો આવતા હોય છે. ઇન્ટરનેટ પર સ્થાનાંતરિત થતી મહત્વની વિગતો કે માહિતીનો દુરુપયોગ થઈ શકે, તેની ઉચાપત થઈ શકે કે તેને વિકૃત કે નષ્ટ કરી દેવામાં પણ આવે. ઉદાહરણ તરીકે, ઈ કોમર્સ વેબસાઇટ દ્વારા ઓનલાઈન ખરીદી કરતી વખતે ગ્રાહકે ક્રેડિટ કાર્ડનો નંબર અને અંગત માહિતી પૂરી પાડવી પડે છે. આ માહિતી વ્યાપારીના સર્વર પર મોકલવામાં આવે છે. વ્યાપારીનું સર્વર આ માહિતી પેમેન્ટ ગેટવે દ્વારા કાર્ડ આપનાર બેંકને ખરાઈ માટે મોકલી આપે છે. આ તમામ વ્યવહારો ઇન્ટરનેટ જેવા સાર્વજનિક નેટવર્ક પર કરવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન અનધિકૃત ઉપયોગકર્તા ક્રેડિટ કાર્ડનો નંબર જાણી લઈને ભવિષ્યમાં તેનો દુરુપયોગ કરી શકે છે. તદુપરાંત ઓર્ડરની માહિતીને અધવચ્ચે બદલી નાખવામાં આવે તેવી પણ સંભાવના છે. ગ્રાહકે 10 વસ્તુઓનો ઓર્ડર આપ્યો હોય, પરંતુ કોઈ કારણોસર વિક્રેતાને 100 વસ્તુઓનો ઓર્ડર મળે, તો તે 100 વસ્તુઓની કિંમત ચૂકવવા માંગણી કરશે. કોઈક ઘૂસણખોર દુનિયાના કોઈપણ ખૂણેથી પોતાના કમ્પ્યુટર દ્વારા માહિતી ચોરી લઈ શકે છે અને તેમાં ફેરફાર પણ કરી શકે છે. તે પોતાની અંગત ઓળખ છુપાવી નવા પ્રોગ્રામની રચના દ્વારા દૂરસ્થ કમ્પ્યુટર પર ભંગાણ સર્જી શકે છે અને અતિ ખરાબ સ્થિતિમાં કમ્પ્યુટરને સ્થગિત પણ કરી શકે છે. ઈ કોમર્સ, એમ કોમર્સની સાઇટ પર ગ્રાહકની અંગત માહિતી, તેમની બેંક અંગેની માહિતી અને તેના જેવી અનેક મહત્વપૂર્ણ માહિતીઓ મૂકવામાં આવે છે. માટે સંસ્થાઓએ આવી તમામ પ્રકારની છેતરપિંડીથી સચેત રહેવું જરૂરી છે. ઈ કોમર્સમાં ચૂકવણી માટે ઓનલાઈન બેન્કિંગ, ઇલેક્ટ્રોનિક વ્યવહાર, ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડનો ઉપયોગ થતો હોવાથી ઈ કોમર્સ, એમ કોમર્સ વેબસાઇટમાં સુરક્ષા અંગેની વધુ સમસ્યા જોવા મળે છે. અન્ય વેબસાઇટ કરતાં આ પ્રકારની વેબસાઇટ છેતરપિંડીનો વધુ ભોગ બને છે. આમ ઇન્ટરનેટ પર વિગતોની સુરક્ષાનું વિશેષ મહત્વ છે. ઈ કોમર્સ, એમ કોમર્સની સુરક્ષા નીચે દર્શાવેલ 4 અગત્યના મુદ્દા અનુસાર હોવી જરૂરી છે. ગુપ્તતા, કોન્ફિડેન્શિયાલિટી. અનધિકૃત ઉપયોગકર્તા વાંચી ન શકે તે માટે અહીં માહિતીની ગુપ્તતાનો નિર્દેશ કરવામાં આવ્યો છે, જે સાંકેતિકરણ એટલે કે ક્રિપ્ટોગ્રાફી દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. તેમાં તમામ સંદેશાઓ સાંકેતિક લખાણમાં પ્રસારિત કરવામાં આવે છે અને યોગ્ય કીનો ઉપયોગ કરી સંદેશને મૂળ રૂપમાં ફેરવ્યા પછી માત્ર પ્રાપ્તકર્તા જ તે વાંચી શકે છે. આ પ્રક્રિયા અંગત વિગતોને બાહ્ય આક્રમણથી સુરક્ષિત રાખે છે અને ખાતરી આપે છે કે સંદેશ ગંતવ્ય સ્થાને પહોંચતા સુધીમાં જાહેર થયેલ નથી કે અન્ય કોઈને તેની જાણ થયેલ નથી. ક્રેડિટ કાર્ડના નંબર જેવી ખાનગી વિગતોની સુરક્ષામાં આ પ્રક્રિયા મદદરૂપ બને છે. અખંડિતતા, ઇન્ટેગ્રિટી. તે ખાતરી આપે છે કે પ્રસારણ દરમિયાન માહિતી આકસ્મિક રીતે કે દ્વેષપૂર્વક બદલવામાં આવી નથી કે તેને સાથે કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પ્રાપ્તકર્તા એ જ સંદેશ મેળવે છે જે પ્રેષક દ્વારા મોકલવામાં આવ્યો હતો. જો પ્રસારણ દરમિયાન સંદેશ બદલાયો હોય તો તે શોધી શકાવો જોઈએ.
આમ કરવાથી ઓર્ડરના જથ્થામાં થતા ફેરફારની ક્ષતિ દૂર કરી શકાય છે, જે પછીથી ઉદ્ભવતી ચૂકવણીની ક્ષતિને પણ રોકે છે. અધિકૃતતા ઓથોરાઇઝેશન તે ખાતરી આપે છે કે માત્ર અધિકૃત ઉપયોગકર્તાને સિસ્ટમના ઉપયોગની અનુમતિ આપવામાં આવી છે. અધિકૃતતા મેળવવા માટે લોગિન અને પાસવર્ડ એક માર્ગ છે. અસ્વીકાર નોન રેપ્યુડેશન સંદેશ મોકલનાર વ્યક્તિ સંદેશ મોકલ્યાનો ઇનકાર કરી શકે નહીં. તેની અહીં ખાતરી આપવામાં આવે છે. મોકલનારે ખરેખર સંદેશો મોકલ્યો હોય તો તેના અસ્વીકારને અટકાવે છે. ઉદાહરણ તરીકે, જો ગ્રાહક ખરીદ ઓર્ડર મોકલ્યા છતાં કોઈ કારણસર તેનો ઇનકાર કરે તો સાબિત થઈ શકે છે કે ગ્રાહકે તે સંદેશ મોકલ્યો છે. સામાન્ય રીતે ડિજિટલ સહી એટલે કે ડિજિટલ સિગ્નેચર્સ અથવા વિશ્વસનીય ત્રાહિત પક્ષ એટલે કે ટ્રસ્ટેડ થર્ડ પાર્ટી TTP દ્વારા તેને પ્રમાણિત કરવામાં આવે છે. ઇન્ટરનેટ સુરક્ષાના ભય સ્થાનો ઇન્ટરનેટ સિક્યુરિટી થ્રેટ્સ ઇન્ટરનેટ પર સામાન્ય રીતે જે ધમકીઓનો સામનો કરવો પડે છે તે નીચે મુજબ છે. દૂષિત કોડ મેલિશિયસ કોડ આપણા કમ્પ્યુટર કે સિસ્ટમને નુકસાન પહોંચાડતા કોડને દૂષિત કોડ તરીકે ઓળખવામાં આવે છે. દૂષિત કોડ જાતે જ સક્રિય બને છે અથવા ઉપયોગકર્તા કોઈ સ્થાને ક્લિક કરે અથવા તો ઈમેલનું જોડાણ એટલે કે અટેચમેન્ટ ખોલે ત્યારે કોઈ વાયરસની જેમ તે કાર્ય કરે છે અને માહિતી ચોરી લે છે અથવા તો ફાઇલને નષ્ટ કરી વધુ નુકસાન પણ પહોંચાડી શકે છે. સ્નિફિંગ સ્નિફર એવો પ્રોગ્રામ છે જે ઇન્ટરનેટનો ઉપયોગ કરી કમ્પ્યુટર કે રાઉટર દ્વારા પ્રેષકથી પ્રાપ્તકર્તા સુધી પ્રસારિત થતી માહિતીની નોંધ કરે છે. સ્નિફર પ્રોગ્રામનો ઉપયોગ ટેલિફોન વાયરને જોડીને વાર્તાલાપની નોંધ કરવા સમાન છે. સ્નિફર પ્રોગ્રામ ઈમેલ સંદેશ, ઉપયોગકર્તાનું લોગિન, પાસવર્ડ અને ક્રેડિટ કાર્ડ નંબર વાંચી શકે છે. સેવાના અસ્વીકાર સ્વરૂપે આક્રમણ ડેનિયલ ઓફ સર્વિસ અટેક આ એક એવું આક્રમણ છે જેના દ્વારા મશીન કે નેટવર્ક બંધ થઈ જાય છે અને તેના ઉપયોગકર્તાઓ માટે તે નિરુપયોગી બની જાય છે. હુમલાખોર ઉપયોગકર્તાના કમ્પ્યુટર અને તેના નેટવર્ક જોડાણને કે સાઇટને લક્ષ્ય બનાવી ઉપયોગકર્તાને ઈમેલ, વેબસાઇટ અને અસરગ્રસ્ત કમ્પ્યુટર પર રહેલી બેન્કિંગ કે અન્ય સેવાઓ પૂરી પાડતા ઓનલાઈન ખાતાઓનો ઉપયોગ કરતા અટકાવે છે. ઉપયોગકર્તાને હજારો સંદેશ મોકલવામાં આવે છે જે નેટવર્ક પર યાતાયાતની મુશ્કેલીઓ ઊભી કરે છે. સાયબર જંગાલિયાત સાયબર વંડાલિઝમ સાયબર જંગાલિયાત એ હયાત વેબસાઇટ પર કરવામાં આવતી ઇલેક્ટ્રોનિક ભાંગફોડિયા પ્રવૃત્તિ છે. આક્રમણકાર વેબસાઇટની મૂળભૂત વિગતોને પોતાની વિગતો સાથે બદલી નાખે છે. તે અખંડિતતાનું ઉલ્લંઘનનું ઉદાહરણ છે. તે મિલકતનો નાશ અથવા કોઈની તસવીર પર કરવામાં આવતા દૂષિત ફેરફારોનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપ છે. આજકાલ સાયબર જંગલિયાતના અનેક કિસ્સા બને છે જેમાં વ્યાવસાયિક વિગતોને અરુચિકર સામગ્રી સાથે બદલવામાં આવે છે. છેતરપિંડી સ્પૂફિંગ છેતરપિંડી અથવા છમવેશીપણું એટલે કે માસ્ક્યુરેડિંગ એટલે અન્ય વ્યક્તિ હોવાનો સ્વાંગ ભરવો અથવા અન્યની વેબસાઇટનો પોતાની અધિકૃત વેબસાઇટ ગણાવવી. આ તકનિકમાં હુમલાખોર ત્રાહિત વ્યક્તિ કે વેબસાઇટની ઓળખ ધારણ કરી વ્યવહાર કરે છે. ઉદાહરણ તરીકે હુમલાખોર www.gswan.co.in નામની નકલી વેબસાઇટ બનાવી શકે છે અને તેના આઈપી સરનામાને મૂળ વેબસાઇટના આઈપી સરનામા સાથે બદલી નાખે છે. આમ મૂળ સાઇટની મુલાકાત લેવા ઈચ્છતા તમામ ઉપયોગકર્તાઓ નકલી વેબસાઇટ તરફ જાય છે. સુરક્ષાના ઉપાયો સિક્યુરિટી મેઝર્સ સુરક્ષા સામેની જુદી જુદી ધમકીઓને પહોંચી વળવા ઘણા ઉપાયો યોજવામાં આવે છે. તેમાંના કેટલાકની ચર્ચા કરીએ. એન્ટીવાયરસ સોફ્ટવેર એન્ટીવાયરસ સોફ્ટવેર એ એવો કમ્પ્યુટર પ્રોગ્રામ છે જે અસરગ્રસ્ત સિસ્ટમમાં આવેલ વાયરસ, વોર્મ અને ટ્રોજન હોર્સ જેવા દૂષિત કોડને શોધે છે, અટકાવે છે અને દૂર કરવા જરૂરી પગલાં લે છે. કમ્પ્યુટરની સુરક્ષા માટે સારું એન્ટીવાયરસ સોફ્ટવેર જરૂરી છે. એન્ટીવાયરસ સોફ્ટવેર વગરની સિસ્ટમ ઇન્ટરનેટ પર બહુ અલ્પ સમયમાં દૂષિત કોડનું સરળ લક્ષ્ય બની જાય છે. દૂષિત કોડને કારણે તેને અનેક પ્રકારની મુશ્કેલીઓ કે નુકસાનમાંથી પસાર થવું પડે છે.
દૂષિત કોડનો આ ચેપ વિચિત્ર ધ્વનિ કે પોપઅપ વિન્ડો ઉત્પન્ન કરવી અને અન્ય ત્રાસજન્ય કાર્યો કરવા જેવા સામાન્ય પણ હોઈ શકે છે. તે ફાઇલોને નષ્ટ કરી શકે છે, સિસ્ટમને ધીમી પાડી દે છે અથવા હાર્ડવેરને નુકસાન કરી આખી કમ્પ્યુટર સિસ્ટમનો નાશ પણ કરી શકે છે. એકવાર વાયરસથી સિસ્ટમ અસરગ્રસ્ત બને પછી સિસ્ટમ સાથે જોડાયેલા અન્ય પ્રોગ્રામ અને ફાઇલોમાં પણ તે પ્રસરે છે. વાયરસ માત્ર પોતાની પ્રતિકૃતિ ઉત્પન્ન કરવાનું કાર્ય કરતા નથી, પરંતુ ઉપયોગકર્તા દ્વારા સંપર્ક સૂચિમાં રહેલી અન્ય વ્યક્તિઓની વિગતોને પણ તે પ્રભાવિત કરે છે. સિસ્ટમ પર હુમલો થવાનો સૌથી સરળ માર્ગ ઈમેલ સાથે મોકલવામાં આવતા ઈમેલના દૂષિત જોડાણો એટલે કે અટેચમેન્ટ્સનો છે. આ જોડાણો ઈમેલ સાથે જોડી શકાય તેવા ચિત્રો, વિડીયો, ધ્વનિ કે અન્ય પ્રકારના હોઈ શકે છે. ઇન્ટરનેટ પરથી કરવામાં આવતા ડાઉનલોડ દ્વારા પણ વાયરસનો ચેપ ફેલાઈ શકે છે. સિસ્ટમને થતું નુકસાન રોકવા માટે એન્ટીવાયરસ સોફ્ટવેર ડાઉનલોડ થયેલ વિગતો સહિત આખી કમ્પ્યુટર સિસ્ટમને વાયરસની હાજરી શોધવા માટે તપાસે છે. આજકાલ ઇન્ટરનેટના ઉપયોગ માટે મોબાઈલ ઉપકરણો પણ પ્રચલિત થવાને કારણે તેના માટે પણ એન્ટીવાયરસ સોફ્ટવેર ઉપલબ્ધ છે. બજારમાં અનેક પ્રકારના એન્ટીવાયરસ સોફ્ટવેર ઉપલબ્ધ છે. એન્ટીવાયરસ સોફ્ટવેર કમ્પ્યુટરમાં સ્થાપિત કરવું અને તેને નિયમિત રીતે અદ્યતન એટલે કે અપડેટ બનાવતા રહેવું અત્યંત જરૂરી છે. ફાયરવોલ. પોતાની વેબસાઇટ ધરાવતી સંસ્થાઓએ સંસ્થાની અંદર અને બહાર બંનેની નેટવર્ક સેવાઓ પર નિયંત્રણ રાખવું પડે છે. સંસ્થાના નેટવર્ક અને બહારની દુનિયા વચ્ચે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી નેટવર્કની સુરક્ષા સીમાને ફાયરવોલ કહે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ફાયરવોલ એ સંસ્થાના સ્થાનિક નેટવર્ક અને બહારની દુનિયા વચ્ચેના યાતાયાત પર નિરીક્ષણ અને નિયંત્રણ રાખવા માટે મૂકવામાં આવેલું એક સાધન, કમ્પ્યુટર અથવા રાઉટર છે. અનધિકૃત વ્યક્તિઓને સંસ્થાની ઈ-કોમર્સ વેબસાઇટના માળખાથી દૂર રાખવા એ ફાયરવોલનો પ્રાથમિક હેતુ છે. તે ખાતરી આપે છે કે સંસ્થાની અતિ મહત્વની વિગતો સલામત રીતે સચવાયેલી છે અને અનધિકૃત વ્યક્તિ તેનો ઉપયોગ કરી શકશે નહીં. ફાયરવોલ સ્થાનિક નેટવર્કને નીચેના જોખમો સામે સુરક્ષા આપે છે. ઈમેલ સેવા જે કેટલીકવાર મુશ્કેલી ઊભી કરે છે. સ્થાનિક નેટવર્કમાં અનપેક્ષિત ચિત્રો, વિડીયો જેવી વિગતોનો પ્રવેશ રોકવો. સ્થાનિક નેટવર્કનો અનધિકૃત વ્યક્તિ દ્વારા ઉપયોગ અટકાવવો. સંસ્થાના નેટવર્કમાંથી બહાર જતી અનધિકૃત વિગતો કે માહિતી રોકવી. બહારની દુનિયામાંથી સ્થાનિક નેટવર્કમાં થતા યાતાયાતને અટકાવવો. કોઈપણ પ્રકારના નેટવર્ક આક્રમણ સામે સુરક્ષા આપવી. ડિજિટલ સર્ટિફિકેટ. ઇલેક્ટ્રોનિક વ્યવહારમાં આપણી ઓળખાણ સાબિત કરવા માટે ડિજિટલ સર્ટિફિકેટ કે ડિજિટલ આઈડીનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ વાસ્તવિક દુનિયામાં આપણી ઓળખ પૂરી પાડવા ડ્રાઇવિંગ લાયસન્સ કે પાસપોર્ટની જરૂર હોય છે, તેવી જ રીતે ડિજિટલ સર્ટિફિકેટની મદદથી વ્યાવસાયિક સંસ્થાઓ, ઓનલાઈન સેવાઓ અને મિત્રોને ખાતરી કરાવી શકાય છે કે આપણી પાસેથી તેમણે મેળવેલી માહિતી અધિકૃત છે. ધારકની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે વિશ્વસનીય ત્રાહિત પક્ષ એટલે કે ટ્રસ્ટેડ થર્ડ પાર્ટી દ્વારા ડિજિટલ સર્ટિફિકેટ આપવામાં આવે છે. સર્ટિફિકેટ આપનાર ત્રાહિત પક્ષને સર્ટિફિકેશન ઓથોરિટી CA કહે છે. ડિજિટલ સર્ટિફિકેટમાં ધારકનું નામ, ક્રમ, સમાપ્તિ તારીખ, સંદેશને સાંકેતિક બનાવવા માટે ડિજિટલ સર્ટિફિકેટ ધારકની પબ્લિક કી, ધારકની સહી તથા સર્ટિફિકેટ આપનાર અધિકૃત પક્ષની સહી હોય છે, જેના દ્વારા સર્ટિફિકેટની સત્યતા સાબિત થઈ શકે છે. સાંકેતિકરણ. ક્રિપ્ટોગ્રાફી. માહિતીને અવાચ્ય રૂપમાં ફેરવી સુરક્ષિત રાખવાની કળાને સાંકેતિકરણ એટલે કે ક્રિપ્ટોગ્રાફી કહે છે. સાંકેતિકરણની પ્રક્રિયામાં સામાન્ય લખાણ કે સાદા લખાણ એટલે કે પ્લેન ટેક્સ્ટને સાંકેતિક અલ્ગોરિધમના ઉપયોગ દ્વારા ખાનગી કે ગુપ્ત લખાણમાં રૂપાંતરિત કરી અવાચ્ય બનાવવામાં આવે છે. સંકેતના સાંકેતિકરણ કે બિન સાંકેતિકરણ માટે ગુપ્ત કી એટલે કે સિક્રેટ કીનો ઉપયોગ કરવામાં આવે છે. તે લખાણને અદ્રશ્ય બનાવતું નથી, પરંતુ લખાણને અન્ય એવા લખાણમાં પરિવર્તિત કરે છે જે અર્થપૂર્ણ હોતું નથી. તેનો ઉદ્દેશ ઇન્ટરનેટ પર સંદેશના અધિકૃત પ્રાપ્તકર્તા સિવાયની અન્ય વ્યક્તિઓની માહિતીને અવાચ્ય રાખી ગુપ્તતાની જાળવણીનો છે. ઇન્ટરનેટ કે નેટવર્ક પર પ્રસારિત કરતા પહેલા સંદેશનું સાંકેતિકરણ એટલે કે એન્ક્રિપ્શન કરવામાં આવે છે.
સાંકેતિકરણ દ્વારા પરિવર્તિત થયેલો ગુપ્ત સંદેશ પ્રાપ્તકર્તાને મળે ત્યારે તેને મૂળ સ્વરૂપમાં લાવવો જરૂરી છે. આ માટે સાંકેતિકરણ એટલે કે એન્ક્રિપ્શનથી વિરુદ્ધ એવી બિન સાંકેતિકરણ એટલે કે ડિક્રિપ્શનની પ્રક્રિયાનો અમલ કરવામાં આવે છે. આ પ્રક્રિયા અન્વયે ગુપ્ત લખાણને પુનઃ સાદા લખાણમાં રૂપાંતરિત કરવામાં આવે છે. સાંકેતિકરણ માટેના અનેક અલ્ગોરિધમ બજારમાં ઉપલબ્ધ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં એવા અનેક કિસ્સા બન્યા છે જેમાં પ્રસારિત થતી વિગતોને આંતરવામાં આવી હોય. ઇન્ટરનેટ, ઈ-કોમર્સ, મોબાઈલ ટેલિફોન, બ્લૂટૂથ સાધનો, બેંકના ઓટોમેટિક ટેલર મશીન એટલે કે એટીએમ જેવા નેટવર્કના પ્રસારણ દરમિયાન વિગતોની સુરક્ષા માટે સાંકેતિકરણનો ઉપયોગ કરવામાં આવે છે. ધારો કે મિત્રને હાઉ આર યુ સંદેશ મોકલવાનો છે. સંદેશને સુરક્ષિત બનાવવા માટે સાંકેતિક ભાષામાં રૂપાંતરિત કરવો પડશે. સાંકેતિકરણનો ઉપયોગ કરી ગુપ્ત સંદેશ મિત્રને મોકલવામાં આવશે. આ ઉદાહરણમાં સાંકેતિકરણની પ્રક્રિયા દ્વારા દરેક અક્ષરને તેના પછીના અક્ષર સાથે બદલીને રજૂ કરવામાં આવ્યો છે. આનો અર્થ એ થયો કે એ બી બનશે, બી એ સી બનશે અને તેવી રીતે તમામ અક્ષરોને બદલવામાં આવશે. તમે મિત્રને એ પણ જાણ કરી હશે કે આ કોડને સાદા લખાણમાં ફેરવવા માટે 1થી ખસેડો એટલે કે શિફ્ટ બાય 1. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સંદેશને ગુપ્ત ભાષામાં ફેરવવામાં આવશે. જ્યારે તમારો મિત્ર સંદેશ મેળવશે ત્યારે તેનું બિન સાંકેતિકરણ કરશે. અન્ય કોઈ પણ વ્યક્તિ પ્રસારણ દરમિયાન સંદેશના નિરર્થક અક્ષરો જ જોઈ શકશે. અહીં રાખવામાં આવેલી કી સરળ છે, પરંતુ સામાન્ય રીતે તે ઘણી લાંબી હોય છે. ઈ-કોમર્સની સુરક્ષા માટે વિવિધ પ્રોટોકોલ પણ ઉપયોગમાં લેવામાં આવે છે. તેમાંના એક SSL પ્રોટોકોલને સમજીએ. સિક્યોર સોકેટ લેયર SSL. આજકાલ દરેક ઉપયોગકર્તા જુદી જુદી જાતની અનેક વિગતો ઈમેલ દ્વારા ક્રેડિટ કાર્ડ માટે મોકલતો હોય છે. ઉપયોગકર્તા ઈચ્છે છે કે સાર્વજનિક નેટવર્ક પર પ્રસારિત થતી વખતે આ વિગતો સુરક્ષિત રહે. ઇન્ટરનેટ પરના વેબ વ્યવહારોની સુરક્ષા માટે SSL પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવે છે. તેની રચના નેટસ્કેપ દ્વારા કરવામાં આવી હતી. ઈ-કોમર્સના વ્યવહાર કરી માહિતીનું સુરક્ષિત પ્રસારણ કરવામાં આવે છે. તે ડિજિટલ સર્ટિફિકેટ દ્વારા વ્યાપારી કે દુકાનદારની અધિકૃતતા પ્રમાણિત કરે છે, જેથી ગ્રાહકને માન્ય માલિક સાથેના વ્યવહારની ખાતરી થાય છે. સાઇટ સુરક્ષિત છે કે નહીં તે તેમાં આવેલા લોગો દ્વારા જાણી શકાય છે. જો સાઇટને વેરીસાઇન દ્વારા સુરક્ષિત કરવામાં આવી હોય તો સાઇટની લોગિન સ્ક્રીન પર વેરીસાઇનનો લોગો જોવા મળે છે. તેના પર ક્લિક કરવાથી માલિક અંગેની માહિતી તથા સર્ટિફિકેટની માન્યતા જાણી શકાય છે. આ દર્શાવે છે કે સાઇટ સાથેનો વ્યવહાર સુરક્ષિત છે. વેબસાઇટનો માલિક માન્ય છે તથા તે સાઇટ વેરીસાઇન જેવી સત્તા દ્વારા પ્રમાણિત છે. સુરક્ષાનો અન્ય નિર્દેશ એ છે કે સુરક્ષિત જોડાણ ધરાવતી સાઇટનું સરનામું આકૃતિમાં દર્શાવ્યા મુજબ http:// ને બદલે https:/ થી શરૂ થાય છે. ઈ-કોમર્સ અને એમ-કોમર્સમાં કાયદાકીય પ્રશ્નો. લીગલ ઇશ્યુઝ ઇન ઈ-કોમર્સ એન્ડ એમ-કોમર્સ. વ્યવસાય માટે, વૈશ્વિક બજારના સંપર્ક માટે અને ઓનલાઈન ખરીદીની સુવિધા માટેનો અવસર ઈ-કોમર્સ અને એમ-કોમર્સ પૂરો પાડે છે. તે વ્યાવસાયિક પ્રક્રિયામાં વૃદ્ધિની તકો પૂરી પાડે છે. જો કે નવા કોઈ વ્યવસાયની જેમ ઈ-કોમર્સ અને એમ-કોમર્સમાં પણ કેટલાક પ્રશ્નો અને જોખમો રહેલા છે. બંનેમાં ઘણા કાયદાકીય પડકાર પણ રહેલા છે, કારણ કે રાષ્ટ્રીય સીમાને ધ્યાનમાં રાખ્યા વગર તે વૈશ્વિક ઇન્ટરનેટ પર પ્રવૃત્ત બને છે. દરેક દેશના પોતાના કાયદા અને નિયમો હોય છે. અહીં બૌદ્ધિક મિલકતોના અધિકાર એટલે કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ, સ્વાધિકાર એટલે કે કોપીરાઇટ્સ અને ગુપ્તતા એટલે કે પ્રાઇવસી તથા કેટલીકવાર પક્ષો વચ્ચેની તકરારને લગતા પડકાર જોવા મળે છે. આ પ્રશ્નોના નિરાકરણ માટે કાયદાકીય માળખું જરૂરી છે.
ઘણા દેશોએ ઇલેક્ટ્રોનિક કોમર્સ માટે તેમના કાયદાકીય માળખાની સ્થાપના કરી છે. ભારત સરકારે પણ આઈટી કાયદા હેઠળ આઈટી લોઝ એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી લોઝ ની સ્થાપના કરી છે. કાયદાકીય નીતિ અને નિયમોના પાલનથી ગ્રાહકને વિશ્વાસ બેસે છે કે તેની અંગત વિગતો ખાનગી રહેશે અને તેનો દુરુપયોગ થશે નહીં. જો તેનો દુરુપયોગ કરવામાં આવ્યો હોય તો તે માટે જવાબદાર પક્ષોને સજા પણ કરી શકાશે. આ પ્રકારની સુરક્ષા ઈ-કોમર્સ અને એમ-કોમર્સ માટે અનિવાર્ય છે, કારણ કે તેના દ્વારા ગ્રાહક ક્રેડિટ કાર્ડની વિગતો જેવી સંવેદનશીલ માહિતી પૂરી પાડે છે. ઓનલાઈન વ્યવસાય કરતી સંસ્થાઓને તેમના લોગો કે કોપીરાઇટ જેવી ડિજિટલ માહિતીના દુરુપયોગ સામે કાયદાકીય સમર્થન પૂરું પાડવામાં આવે છે. આ કાયદા અન્વયે બે પક્ષો વચ્ચે થયેલ તકરારનું પણ નિરાકરણ લાવી શકાય છે. બૌદ્ધિક સંપત્તિની સુરક્ષા. સિક્યોરિંગ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી. બૌદ્ધિક સંપત્તિમાં પુસ્તકો, સોફ્ટવેર, સંગીત, વિડિયો, કોપીરાઇટ, ટ્રેડમાર્ક અને વેબ પેજનો સમાવેશ કરવામાં આવે છે. તેને સંબંધિત કેટલાક મુદ્દાઓની ચર્ચા કરીએ. સ્વાધિકાર. કોપીરાઇટ સર્જકના મૂળભૂત કાર્ય પર તેની અનુમતિ વિના અન્ય વ્યક્તિ અધિકાર ધરાવે કે પોતાના ઉપયોગમાં લે તેની સામે રક્ષણ આપતા અધિકારને સ્વાધિકાર એટલે કે કોપીરાઇટ કહે છે. પુસ્તકો, સોફ્ટવેર પ્રોગ્રામ અને લખાણને લાગુ પાડવામાં આવે છે. સ્વાધિકારનો કાયદો બૌદ્ધિક સંપત્તિને અનેક રીતે સુરક્ષા પૂરી પાડે છે. સ્વાધિકાર સંપત્તિ મુક્તપણે ઉપયોગમાં લઈ શકાતી નથી. ઈ-કોમર્સ કે એમ-કોમર્સમાં બૌદ્ધિક સંપત્તિની સુરક્ષાનું કાર્ય ઘણું કઠિન છે. ઉદાહરણ તરીકે, તમે કોઈ સોફ્ટવેર ખરીદ્યો હોય તો તમને તેનો ઉપયોગ કરવાનો અધિકાર છે, પરંતુ તેના વિતરણનો નહીં. વિતરણનો અધિકાર માત્ર સ્વાધિકાર ધારક એટલે કે કોપીરાઇટ હોલ્ડર પાસે હોય છે. મોટાભાગના વેબ પેજ સ્વાધિકારની સુરક્ષા ધરાવતા હોય છે. વેબ પેજ પરથી વિગતોની નકલ કરવી એ પણ સ્વાધિકારના કાયદાનો ભંગ છે. ટ્રેડમાર્ક. આ એક નિર્ધારિત લોગો, ચિહ્ન, શબ્દ, નિશાની, શબ્દસમૂહ કે ચિત્ર છે, જેનો ઉપયોગ કોઈ વ્યક્તિગત કે સંસ્થા દ્વારા કોઈ ઉત્પાદન કે સેવાને બજારના અન્ય ઉત્પાદન કે સેવાથી અલગ પાડવા માટે કરવામાં આવે છે. ટ્રેડમાર્કને TM, SM અને R નિશાની દ્વારા દર્શાવવામાં આવે છે. ડોમેઇન નામની તકરાર. ડોમેઇન નેમ ડિસ્પ્યુટ્સ. ડોમેઇન નામ માટેની સ્પર્ધા એ એક અન્ય કાયદાકીય મુદ્દો છે. પહેલાના સમયમાં ડોમેઇન નામ વહેલા તે પહેલાના ધોરણે આપવામાં આવતા હતા, પણ લોકો દ્વારા ઉપયોગમાં લેવાતા ન હોય તેવા નામની નોંધણી કરાવી લેવામાં આવતી. પછીથી આ ડોમેઇન નામ કોઈક સંસ્થાને ઘણી ઊંચી કિંમતે વેચી દેવામાં આવતું. આને સાયબર સ્ક્વોટિંગ તરીકે ઓળખવામાં આવે છે. બીજી સમસ્યા નામ બદલવા માટેની છે, જેમાં કોઈ પ્રચલિત ડોમેઇન નામની જોડણીમાં ઇરાદાપૂર્વક સામાન્ય ફેરફાર કરી નોંધણી કરાવવામાં આવે છે. જેણે સામાન્ય રીતે URL ટાઈપ કરવામાં ટાઈપિંગની ભૂલ કરી હોય તેવા ગ્રાહક ગેરમાર્ગે દોરાઈ શકે છે. બૌદ્ધિક સંપત્તિની સુરક્ષા. પ્રોટેક્ટિંગ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી. બૌદ્ધિક સંપત્તિની સુરક્ષા માટે ઘણી નવી સુધારેલી પદ્ધતિઓનો સતત વિકાસ થઈ રહ્યો છે. તેમાંની કેટલીક પદ્ધતિઓની ચર્ચા અહીં કરવામાં આવી છે. સ્ટેગનોગ્રાફી. એક માહિતીમાં અન્ય માહિતી સંતાડવાની ક્રિયાને સ્ટેગનોગ્રાફી કહે છે. જો ફાઇલમાં આવેલી માહિતીને સુરક્ષિત બનાવવામાં ન આવે તો તેને કોઈપણ દૂષિત હેતુ માટે ઉપયોગમાં લઈ શકાય છે. તેનું કાર્ય કમ્પ્યુટરમાં રહેલા પણ ઉપયોગમાં લેવાયા ન હોય તેવા ચિત્રો, ધ્વનિ કે લખાણ ધરાવતી ફાઇલને અદૃશ્ય માહિતી સાથે બદલવાનું છે. આ અદૃશ્ય માહિતી સાદું લખાણ, ગુપ્ત લખાણ કે ચિત્ર પણ હોઈ શકે છે. સ્ટેગનોગ્રાફી માટે વિશિષ્ટ સોફ્ટવેર જરૂરી છે અને ઇન્ટરનેટ પરથી સરળતાથી ડાઉનલોડ થઈ શકે તેવી ફ્રીવેર આવૃત્તિઓ પણ ઉપલબ્ધ છે. ડિજિટલ ઓળખ ચિહ્ન. ડિજિટલ વોટરમાર્કિંગ. વોટરમાર્ક એ ડિજિટલ ચિત્ર, ધ્વનિ કે વિડીયોમાં ઉમેરવામાં આવતો ડિજિટલ કોડ છે, જે ફાઇલના સ્વાધિકાર એટલે કે કોપીરાઇટની ઓળખ આપી શકે છે.
તે માહિતીનો સંપૂર્ણપણે અદ્રશ્ય સ્વરૂપે સંગ્રહ કરવાની સુવિધા આપે છે. શરૂઆતના સમયમાં કલાકારો ચિત્રની ઉપર પીંછી દ્વારા સર્જનાત્મક નિશાની કરી સ્વાધિકારનો હક દાવો કરતા, પરંતુ ડિજિટલની દુનિયામાં કલાકારો ચિત્રની અંદર તેમનું નામ છુપાવી ઓળખ ચિહ્ન એટલે કે વોટરમાર્ક બનાવી શકે છે. આમ સર્જકની ઓળખાણ માટે વોટરમાર્ક અદ્રશ્ય રીતે મદદરૂપ બને છે. આ અભિગમને ડિજિટલ ઓડિયો અને વિડિયો જેવા અન્ય માધ્યમોમાં પણ ક્રિયાન્વિત કરી શકાય છે. હાલમાં ઇન્ટરનેટ પર ડિજિટલ ઓડિયોનું MP3 સ્વરૂપમાં અનધિકૃત વિતરણ એક મોટી સમસ્યા છે. ડિજિટલ ઓળખ ચિહ્ન દ્વારા ઓડિયોના વિતરણને નિયંત્રિત બનાવી શકાય છે અને અસરકારક રીતે સ્વાધિકાર સુરક્ષા પૂરી પાડી શકાય છે. ડેટા સુરક્ષાના ક્ષેત્રમાં ઓળખ ચિહ્નનો ઉપયોગ પ્રમાણપત્ર અને અધિકૃતતા માટે પણ કરી શકાય છે. ઉદાહરણ તરીકે, વ્યક્તિના ફોટો ઓળખપત્ર પર 1 2 3 4 5 6 સંખ્યા લખીને અને તેને ડિજિટલ વોટરમાર્ક ઓળખચિહ્ન રૂપે અદ્રશ્ય રાખીને ફોટો ઓળખને સુરક્ષિત બનાવી શકાય છે. આમ તસવીરમાં થયેલ ફેરફારને સરળતાથી શોધી શકાય છે. ડિજિટલ ઓળખ ચિહ્ન દ્વારા દસ્તાવેજમાં માહિતીને લિંક પણ આપી શકાય છે. ઉદાહરણ તરીકે, સામાન્ય રીતે પાસપોર્ટ ધારક વ્યક્તિનું નામ સ્પષ્ટ શબ્દોમાં લખાયેલું હોય છે, પરંતુ પાસપોર્ટની તસવીર સાથેના નામને ડિજિટલ ઓળખ ચિહ્નની મદદથી અદ્રશ્ય બનાવી શકાય છે. જો કોઈએ પાસપોર્ટમાં ચેડા કરી ફોટો બદલી નાખ્યો હોય તો તે જાણવા માટે પાસપોર્ટને સ્કેન કરી ફોટા સાથેના અદ્રશ્ય નામની ચકાસણી પણ કરી શકાય છે. GIMP જેવા ફોટો એડિટર પ્રોગ્રામની મદદથી ચિત્રમાં દ્રશ્યમાન વોટરમાર્ક ઉમેરી શકાય છે. ઈ-કોમર્સ એમ-કોમર્સમાં ચૂકવણી. પેમેન્ટ ઇન ઈ-કોમર્સ એન્ડ એમ-કોમર્સ. ઈ-કોમર્સ અને એમ-કોમર્સમાં ચૂકવણી એ સૌથી મહત્વનું પાસું છે. ચૂકવણીની પરંપરાગત પદ્ધતિઓમાં રોકડ, ચેક કે ક્રેડિટ કાર્ડ વડે થતી ચૂકવણીઓનો સમાવેશ થાય છે. આજકાલ ઓનલાઈન કરવામાં આવતા વ્યવસાયોમાં ચૂકવણીની ઇલેક્ટ્રોનિક પદ્ધતિ વધુ મહત્વની સાબિત થઈ રહી છે, કારણ કે સંસ્થાઓ ગ્રાહકોને ઝડપી અને ઓછા ખર્ચે સેવા આપવાના જુદા જુદા માર્ગો શોધતી હોય છે. ગ્રાહક અને વિક્રેતા વચ્ચે થયેલા ઓનલાઈન નાણાકીય વિનિમયને ઇલેક્ટ્રોનિક ચૂકવણી કહે છે. આજકાલ બજારમાં ઇલેક્ટ્રોનિક ચૂકવણીના અનેક વિકલ્પો ઉપલબ્ધ છે. ઇલેક્ટ્રોનિક ચૂકવણી માટે નીચે જણાવેલ પ્રકાર ઉપયોગમાં લેવાય છે. ચૂકવણી માટેના કાર્ડ. પેમેન્ટ કાર્ડ્સ. ચૂકવણી માટેના કાર્ડમાં ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને સ્માર્ટ કાર્ડનો સમાવેશ કરી શકાય. સામાન્ય રીતે ગ્રાહક દ્વારા ખરીદી માટે ઉપયોગમાં લેવામાં આવતા તમામ પ્રકારના પ્લાસ્ટિક કાર્ડ માટે પેમેન્ટ કાર્ડ પદનો ઉપયોગ કરવામાં આવે છે. ક્રેડિટ કાર્ડ. ઇન્ટરનેટ પર ચૂકવણી માટેની આ સૌથી વધુ પ્રચલિત અને વ્યાપક પ્રમાણમાં સ્વીકૃત પદ્ધતિ છે. ઇશ્યુઇંગ બેંક નામે ઓળખાતી બેંક દ્વારા ગ્રાહકને ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે. ઇશ્યુઇંગ બેંક ક્રેડિટ કાર્ડના વ્યવસાયમાં સ્થાપિત અને નામાંકિત નાણાકીય સંસ્થાઓના ક્રેડિટ કાર્ડ પૂરા પાડે છે. માસ્ટર કાર્ડ અથવા વિઝા તેના ઉદાહરણ છે. ગ્રાહકને ધિરાણ ક્ષમતા અને આવકના સ્તર પર આધારિત ધિરાણ પૂરું પાડવામાં આવે છે. બિલિંગ સમયગાળા દરમિયાન ગ્રાહક તે ધિરાણની મર્યાદામાં રહી ઇશ્યુઇંગ બેંક સાથે ખર્ચ કે ચૂકવણી કરી શકે છે. ક્રેડિટ કાર્ડ બેંકના ખાતા સાથે સંલગ્ન હોવાથી ગ્રાહક જ્યારે તેનો ઉપયોગ ઓનલાઈન ચૂકવણી માટે કરે ત્યારે વિક્રેતા પોતાના માલની કિંમત ઇશ્યુઇંગ બેંક પાસેથી વસૂલ કરે છે અને બેંક ગ્રાહકના હવે પછીના સ્ટેટમેન્ટમાં તે કિંમત બાદ કરીને બતાવે છે. ગ્રાહક બેંકને ચૂકવણી કરે છે. વેબસાઇટ દ્વારા ક્રેડિટ કાર્ડથી ચૂકવણી સ્વીકારવા માટે વ્યાપારી એક્વાયરિંગ બેંક ને નામે ઓળખાતી બેંકમાં વ્યાવસાયિક ખાતું ખોલાવે છે, જેથી તેને ઓનલાઈન અધિકૃતતા અને ચૂકવણીની સેવા મળે છે. કાર્ડની સક્રિયતા, ખરીદી માટે અપાતા ધિરાણની મર્યાદા અને બિલિંગની માહિતી જેવી વિગતોની ચકાસણીને ગ્રાહકની અધિકૃતતા એટલે કે ઓથોરાઇઝેશન કહેવામાં આવે છે. વેપારીઓ દ્વારા ક્રેડિટ કાર્ડનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને તે વિક્રેતા તથા ગ્રાહકને વિશ્વસનીયતા પૂરી પાડે છે. આકૃતિમાં કેટલાક ક્રેડિટ કાર્ડ દર્શાવ્યા છે. ઇન્ટરનેટ પર કરવામાં આવતા ક્રેડિટ કાર્ડના વ્યવહારમાં
ગ્રાહક વિક્રેતાની વેબસાઇટની મુલાકાત લે છે અને ખરીદી માટે માલ પસંદ કરે છે. ત્યારબાદ ક્રેડિટ કાર્ડને સંબંધિત તમામ માહિતી ઉમેરી આ માહિતી ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી વ્યાપારીને મોકલી આપવામાં આવે છે. આ વ્યવહારમાં 4 પક્ષ સમાવિષ્ટ થાય છે: ક્રેડિટ કાર્ડ ધારક ગ્રાહક, ક્રેડિટ કાર્ડ સ્વીકારતો વિક્રેતા, ઇશ્યુઇંગ બેંક જે ગ્રાહકને ક્રેડિટ કાર્ડ આપે છે અને વિક્રેતાને ચૂકવણીની ખાતરી આપે છે. બેંક ગ્રાહક પાસેથી ચૂકવણીની રકમ પ્રાપ્ત કરે છે. એક્વાયરિંગ બેંક વિક્રેતા સાથે ખાતું સ્થાપિત કરતી નાણાકીય સંસ્થા જે ક્રેડિટ કાર્ડની યથાર્થતા ચકાસે છે અને ગ્રાહકની ધિરાણ મર્યાદાને આધારે વેચાણને અધિકૃત કરે છે. ઓનલાઈન ચૂકવણીમાં અન્ય 2 પક્ષ ભાગ ભજવે છે: પેમેન્ટ ગેટવે અને પેમેન્ટ પ્રોસેસર. પેપાલ જેવા ત્રાહિત પક્ષો દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાને પેમેન્ટ ગેટવે તરીકે ઓળખવામાં આવે છે. તે અધિકૃતતા સ્થાપિત કરી ચૂકવણી માટેના તમામ પક્ષોના નેટવર્કનું સુરક્ષિત સંકલન કરે છે. પ્રોસેસર્સ એવા ડેટા સેન્સર્સ છે જે ક્રેડિટ કાર્ડના વ્યવહાર પૂરા કરે છે તથા વિક્રેતાને ભંડોળની પતાવટ કરે છે. પેમેન્ટ ગેટવે દ્વારા વ્યાપારીની ઈ-કોમર્સ વેબસાઇટ સાથે જોડાયેલી હોય છે. ઇન્ટરનેટ પર ક્રેડિટ કાર્ડ દ્વારા થતી ઓનલાઈન ચૂકવણી 2 ભાગમાં વહેંચાયેલી છે: અધિકૃતતા એટલે કે ઓથોરાઇઝેશન અને વ્યવહાર કરાર એટલે કે સેટલમેન્ટ. અધિકૃતતાની પ્રક્રિયા દરમિયાન નીચેના પગલાં લેવામાં આવે છે: ચકાસણી એટલે કે ચેકઆઉટ સમયે ગ્રાહક ક્રેડિટ કાર્ડની માહિતી સાથે વ્યવહારની તમામ વિગતો જેવી કે વસ્તુની વિગત, ખરીદ તારીખ વગેરે ઈ-કોમર્સ વેબસાઇટને પૂરા પાડે છે, જે પેમેન્ટ ગેટવેને મોકલી આપવામાં આવે છે. પેમેન્ટ ગેટવે આ માહિતી પ્રોસેસરને મોકલે છે, જે માહિતીની ચકાસણી માટે ઇશ્યુઇંગ બેંકનો સંપર્ક કરે છે. ઇશ્યુઇંગ બેંક ચકાસણી બાદ તેનું પરિણામ વ્યવહારનો સ્વીકાર કે અસ્વીકાર પેમેન્ટ ગેટવેને મોકલી આપે છે. જો વિક્રેતાને વ્યવહારને સ્વીકારે તો વ્યવહાર કરાર એટલે કે સેટલમેન્ટ બને છે અને તે સમયે વ્યવહારની રકમ ગ્રાહકના ખાતામાંથી વિક્રેતાના ખાતામાં હસ્તાંતરિત કરવામાં આવે છે. કરાર કે ચૂકવણીની પ્રક્રિયા દરમિયાન નીચેના પગલાં લેવામાં આવે છે: વિક્રેતા તમામ વિગતો સાથેની વ્યવહારની વિનંતી પેમેન્ટ ગેટવેને મોકલે છે, જે ત્યાર પછી પ્રોસેસરને મોકલવામાં આવે છે. પ્રોસેસર ચૂકવણીની વિગતો ગ્રાહકની ઇશ્યુઇંગ બેંકને મોકલી આપે છે. તે ચૂકવણીની વિગતો એક્વાયરિંગ બેંકને પણ મોકલે છે, જ્યાં વિક્રેતાનું ખાતું છે. એક્વાયરિંગ બેંક વિક્રેતાના ખાતામાં રકમ જમા કરે છે. ઇશ્યુઇંગ બેંક તમામ ખર્ચ સાથેનું બિલ ગ્રાહકને મોકલે છે, જે તેને સૂચિત સમય મર્યાદામાં ચૂકવવાનું રહે છે. ઓનલાઈન વ્યવહારોને સુરક્ષિત બનાવવા માટે મોટાભાગની ક્રેડિટ કાર્ડ સંસ્થાઓ સિક્યોર ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફર (SET) નો ઉપયોગ કરે છે. ક્રેડિટ કાર્ડના ફાયદા નીચે મુજબ છે: ગ્રાહકને મોટી રોકડ રકમ લઈને ફરવું પડતું નથી. ગ્રાહક માલ અને સેવા માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ચૂકવણી કરી શકે છે. બેંકના સ્ટેટમેન્ટની મદદથી ગ્રાહકની ખરીદીની નોંધ રાખી શકાય છે. બેંકના ખાતામાં રોકડ ઉપલબ્ધ ન હોય તે છતાં ગ્રાહકને માલ ખરીદવાની સુવિધા મળે છે. ક્રેડિટ કાર્ડની મર્યાદાઓ નીચે મુજબ છે: બહુ નાની કે બહુ મોટી ચૂકવણીઓ માટે તે અયોગ્ય છે. સુરક્ષાની દ્રષ્ટિએ આ કાર્ડની એક મર્યાદા છે: ખૂબ જ મોટી રકમના વ્યવહારો માટે તેનો ઉપયોગ શક્ય નથી. ગ્રાહક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી પોતાની ક્ષમતાથી વધુ ખર્ચ કરવાની માનસિકતા ધરાવી શકે છે. ક્રેડિટ કાર્ડ ખોવાઈ કે ચોરાઈ જવાની શક્યતા રહે છે. ડેબિટ કાર્ડ. ડેબિટ કાર્ડ દેખાવમાં ક્રેડિટ કાર્ડ જેવું લાગે છે, પરંતુ તેનું કાર્ય અલગ છે. ગ્રાહકના બેંક ખાતામાંથી સીધા જ વ્યાપારીને રકમનું હસ્તાંતરણ કરી શકાય તે પ્રકારનું આ કાર્ડ છે. ગ્રાહકના ખાતામાંથી રકમની તત્કાલ કપાત કરવામાં આવે છે. ડેબિટ કાર્ડ ગ્રાહકને ખરીદીની મર્યાદામાં રાખે છે અને તેની ક્ષમતાથી વધુ ખરીદી કરવાની પરવાનગી આપતું નથી. ખરીદી માટે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરતી વખતે ગ્રાહકે હંમેશા પોતાના ખાતાની સિલકનું ધ્યાન રાખવું જરૂરી છે. આકૃતિમાં ડેબિટ કાર્ડનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. સ્માર્ટ કાર્ડ. સ્માર્ટ કાર્ડ ક્રેડિટ કાર્ડ જેવું જ દેખાય છે, પરંતુ સપાટી પર માઇક્રોચિપ જડેલી હોવાથી તેનું કાર્ય અલગ પડે છે.
ખાતાઓની માહિતી, આરોગ્ય સંબંધિત વીમાની માહિતી, અંગત કી અને ઉપયોગકર્તાની અન્ય અંગત માહિતીનો સ્માર્ટ કાર્ડમાં સંગ્રહ કરવામાં આવે છે. સામાન્ય કાર્ડ કરતાં તે 100 ગણી વધુ માહિતીનો સંગ્રહ કરી શકે છે. સ્માર્ટ કાર્ડમાં સંગ્રહિત માહિતી સાંકેતિક સ્વરૂપમાં હોવાથી તે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડથી વધુ સુરક્ષિત છે. ગ્રાહકો કાર્ડમાં રોકડ પણ ઉમેરી શકે છે અને ત્યાર પછી છૂટક વેપારીની વેબસાઇટ કે દુકાન પર માલની ખરીદી કરી તેની ચૂકવણી માટે તેનો ઉપયોગ પણ કરી શકે છે. છૂટક વ્યાપારીની દુકાન પર કાર્ડ રીડર ઉપલબ્ધ હોય છે તથા તેને પીસી સાથે પણ જોડી શકાય છે. આ અનુકૂળતા સ્માર્ટ કાર્ડને ઘણું ફાયદાકારક બનાવે છે. ડિજિટલ રોકડનો સંગ્રહ કરવા, દર્દીનો તબીબી અહેવાલ મેળવવા જેવા ઘણા હેતુઓ માટે તેનો ઉપયોગ કરી શકાય છે. યુએસ, યુરોપ, જાપાન અને એશિયાના કેટલાક ભાગમાં સ્માર્ટ કાર્ડ ઘણા પ્રચલિત છે. સ્માર્ટ કાર્ડમાં રહેલી માહિતી જોવા માટે તથા નવી માહિતી ઉમેરવા માટે કાર્ડ રીડર જરૂરી છે. આ એક એવું નાનું ઉપકરણ છે જેમાં કાર્ડ દાખલ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, તમે તમારા ફેમિલી ડૉક્ટર પાસે જાઓ છો અને તમારી બીમારીનું પુનઃનિરીક્ષણ કરી દવાઓ સૂચવવા તેમને સ્માર્ટ કાર્ડ આપો છો. તમારા વિગતો તમારા સ્માર્ટ કાર્ડમાં દાખલ કરી દેવાય છે. એ પછી દવાની દુકાનમાં જઈ ફાર્માસિસ્ટને તમે તમારું સ્માર્ટ કાર્ડ આપો છો. તેમાંથી તે ડૉક્ટરની સૂચનાઓ વાંચી તમને નિયત દવાઓ આપી શકે છે. સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરી ચૂકવણી પણ કરી શકાય છે. ચાર્જ કાર્ડ. ચાર્જ કાર્ડ પણ એક પ્રકારની ચૂકવણીની પ્રક્રિયા છે જેમાં ગ્રાહક કાર્ડ દ્વારા વિક્રેતાને ચૂકવણી કરી શકે છે. ક્રેડિટ કાર્ડની તુલનામાં ચાર્જ કાર્ડમાં ધિરાણની કોઈ મર્યાદા હોતી નથી. કાર્ડ આપનાર સંસ્થાને ગ્રાહકે બિલિંગ સમયગાળાને અંતે પૂરેપૂરી રકમની ચૂકવણી કરવાની હોય છે. જો આમ ન બને તો તેણે લેટ ફી ભરવી પડે છે. નેટ બેન્કિંગ. નેટ બેન્કિંગ અથવા ઓનલાઈન બેન્કિંગનો વિકલ્પ આજકાલ ઘણો પ્રચલિત થઈ રહ્યો છે. તેમાં કોઈ પ્રકારના કાર્ડનો સમાવેશ કરવામાં આવતો નથી. ઇન્ટરનેટ બેન્કિંગ સહિતનું બેંક ખાતું ધરાવતો ગ્રાહક તેનો ઉપયોગ કરી શકે છે. ગ્રાહક આ ખાતાના ઉપયોગ દ્વારા ઓનલાઈન ખરીદી તેમજ ચૂકવણી કરી શકે તે માટે બેંક દ્વારા તેને નેટ બેન્કિંગ પાસવર્ડ પૂરો પાડવામાં આવે છે. ઈ-કોમર્સ, એમ-કોમર્સની અનેક વેબસાઇટ નેટ બેન્કિંગ દ્વારા ચૂકવણીની સુવિધા પૂરી પાડે છે. વેબસાઇટ પર કાર્ડની વિગતો રજૂ કરવાને બદલે જે બેંક દ્વારા ચૂકવણી કરવાની હોય તેનું નામ પૂછવામાં આવે છે. આ વેબસાઇટ પર તમે ચૂકવણીની પ્રક્રિયામાં આગળ વધો છો ત્યારે બેંકના નામની પસંદગી પૂછવામાં આવે છે. બેંકની પસંદગી કર્યા બાદ સ્ક્રીન પર તે બેંકની વેબસાઇટ જોવા મળે છે જ્યાં ખાતા નંબર અને નેટ બેન્કિંગ પાસવર્ડ દ્વારા લોગિન કરવાની જરૂર પડે છે. હવે તમે વ્યવહારની પ્રક્રિયા દ્વારા તમારા ખાતામાંથી વિક્રેતાના ખાતામાં રકમનું હસ્તાંતરણ કરી શકો છો. ભારતીય રેલવે તેની વેબસાઇટ www.irctc.co.in પર ઓનલાઈન ટિકિટની નોંધણીની સુવિધા પૂરી પાડે છે. આ માટે ઉપયોગકર્તા સૌથી પહેલા સાઇટ પર પોતાની નોંધણી એટલે કે રજિસ્ટ્રેશન કરાવી મુસાફરોની માહિતી સહિત મુસાફરીની વિગતો આપશે. એ પછી ચૂકવણી માટે નેટ બેન્કિંગના વિકલ્પ દ્વારા બેંકની પસંદગી કરી શકાય છે. અહીં તમારી બેંકની લોગિન સ્ક્રીન દર્શાવવામાં આવશે અને ભારતીય રેલવેને ચૂકવણી કરી ટિકિટ નોંધણીની પ્રક્રિયા પૂર્ણ કરી શકાશે. સફળતાપૂર્વક ચૂકવણી કર્યા બાદ ઉપયોગકર્તા નોંધાયેલ મોબાઈલ નંબર પર IRCTC પરથી સંદેશ મેળવશે જે મુસાફરી દરમિયાન ટિકિટની અવેજીમાં દર્શાવી શકાશે અથવા ટિકિટની ઈ-કોપી પણ મુદ્રિત કરી શકાશે. નેટ બેન્કિંગની ચૂકવણી પદ્ધતિ ક્રેડિટ કાર્ડની તુલનામાં વધુ સુરક્ષિત માનવામાં આવે છે અને ભારતમાં લગભગ દરેક વ્યાપારી સંસ્થાઓ આ વિકલ્પ પૂરો પાડે છે. ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. એક બેંકના ખાતામાંથી અન્ય બેંકના ખાતામાં રકમ સ્થાનાંતરિત કરવાના કાર્યને ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર તરીકે ઓળખવામાં આવે છે. કાગળના રૂપમાં ચેક કે પ્રત્યક્ષ ઉઘરાણી કરતા કે સુરક્ષિત, નિશ્ચિત, અસરકારક અને ઓછું ખર્ચાળ છે. દુનિયાની બેંકોના પારસ્પરિક વ્યવહાર, એટીએમના ઉપયોગથી ટ્યુશન ફીની ચૂકવણી, કર્મચારીઓના પગાર તેમના ખાતામાં જમા કરવા,
બેંક ખાતાની માસિક કપાત વગેરે EFTના ઉદાહરણ છે. ઓનલાઈન ચૂકવણી માટે EFTની અસરકારકતામાં વધારો, સરળ નામા પદ્ધતિ અને વધુ સુરક્ષા EFTના લાભ છે. જો કે ઇન્ટરનેટ દ્વારા બિલ મોકલતી અને મેળવતી સંસ્થાઓની સંખ્યા હજી ઓછી છે. E-વોલેટ. જ્યારે તમે વેબ પરથી ખરીદી કરો છો ત્યારે તમારું નામ, માલ મોકલવાનું સરનામું, બિલ મોકલવા માટેનું સરનામું, ક્રેડિટ કાર્ડની માહિતી સહિતનું એક ફોર્મ ભરવાનું રહે છે. એકાદવાર આ કાર્ય યોગ્ય છે, પરંતુ દરેક સમયે ખરીદી કરતી વખતે આ કાર્ય કષ્ટસાધ્ય બની રહે છે. આ માટે કેટલાક વેપારીઓ ગ્રાહકે એકવાર ભરેલા ફોર્મની વિગતોના પુનઃ ઉપયોગ માટે તેને પોતાના સર્વર પર સંગ્રહ કરે છે. આ વ્યાપારીઓ ગ્રાહકને E-વોલેટ સેવાઓ પૂરી પાડે છે, જેના દ્વારા ખરીદી કે ટિકિટ નોંધણીનું કાર્ય વધુ સરળ બને છે. આજે ઘણી બેંકો કરિયાણાની ઓનલાઈન દુકાનો, ટેલિફોનિક સેવાઓ વગેરે E-વોલેટ સેવાઓ પૂરી પાડે છે. વ્યાપારીઓને સુરક્ષિત રીતે ઓનલાઈન ચૂકવણી માટેના ઇલેક્ટ્રોનિક કાર્ડને E-વોલેટ કહે છે. તે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડની જેમ જ કાર્ય કરે છે. E-વોલેટ દ્વારા ચૂકવણી કરતી વખતે ગ્રાહકે ક્રેડિટ કે ડેબિટ નંબર પૂરો પાડવો જરૂરી નથી. આથી ક્રેડિટ કે ડેબિટ કાર્ડની ગોપનીયતા નષ્ટ થવાનું જોખમ રહેતું નથી. ઉદાહરણ તરીકે, ઓનલાઈન નોંધણી સરળ બનાવવા માટે IRCTCએ ગ્રાહકો માટે E-વોલેટ યોજના શરૂ કરી છે. ખાતું ધરાવનાર ગ્રાહક IRCTCમાં અગાઉથી પૈસા જમા કરાવી શકે છે, જેનો ઉપયોગ ભવિષ્યમાં ટિકિટની ઓનલાઈન નોંધણી માટે ચૂકવણીના વિકલ્પ તરીકે કરી શકાય છે. હાલમાં ઉપયોગકર્તાને ટિકિટની નોંધણી માટે ક્રેડિટ કે ડેબિટ કાર્ડની જરૂર પડે છે. આ પ્રક્રિયામાં સમય લાગે છે તથા ગ્રાહકને ચૂકવણી માટે બેંકના સર્વર પર સ્થાનાંતરિત કરવામાં આવે છે. રૂપે, રૂપી અને પેમેન્ટ એવા બે પદ પરથી રૂપે પદ તારવવામાં આવ્યું છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા NPCI એ શરૂ કરેલી કાર્ડ દ્વારા ચૂકવણીની આ એક નવી રીત છે. આકૃતિમાં રૂપે કાર્ડ દર્શાવ્યું છે, જેનો ઉપયોગ ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડની જેમ જ કરી શકાય છે. હાલમાં સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કાર્ડ ધારકો, વ્યાપારીઓ અને ઇસ્યુઇંગ બેંકો માસ્ટરકાર્ડ અને વિઝા સાથે જોડાણ કરી આપે તેવી કોઈ સ્થાનિક ભારતીય બેંક અસ્તિત્વમાં નથી. માસ્ટરકાર્ડ અને વિઝા કાર્ડ ચૂકવણીની દ્રષ્ટિએ વૈશ્વિક અગ્રણીઓ છે. આ પ્રકારના તમામ વ્યવહાર તેમના દ્વારા કરવામાં આવે છે. સ્થાનિક બેંકો દ્વારા થતા ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડના વ્યવહારોને દેશ બહાર આવેલા નેટવર્ક દ્વારા આગળ વધારવામાં આવે છે. આ સેવાઓ પૂરી પાડવા માટે તેઓ અતિરિક્ત કિંમત વસૂલ કરે છે, જેથી બેંકે તમામ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ચૂકવણીઓ માટેનો ખર્ચ ભોગવવો પડે છે. રૂપે ચૂકવણી માટે અન્ય કાર્ડનો સ્થાનિક વિકલ્પ છે. રૂપે કાર્ડના ઉપયોગ દ્વારા થતા તમામ વ્યવહારો પર ભારતમાં જ પ્રક્રિયા કરવામાં આવે છે. વ્યવહારની પ્રક્રિયા સ્થાનિક સ્તરે થતી હોવાથી દરેક વ્યવહારની લેવડ દેવડ અને કરારનો ખર્ચ ઘટાડી શકાય છે. આમ ઓછો ખર્ચાળ હોવાને કારણે રૂપે ગ્રાહક અને બેંક માટે લાભદાયી છે.